કાંકરેજ તાલુકાના ખીમાણા જસાલી રોડ પરથી વિદેશી દારૂ ભરેલ સ્વિફ્ટ કાર સાથે 2 લોકોને પકડી પાડતી સિહોરી પોલીસ। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના ખીમાણાથી જસાલી રોડ ઉપરથી એક સફેદ કલરની સ્વિફ્ટ કાર વિદેશી દારૂનો જથ્થો ભરી નીકળી હોવાની ખાનગી બાતમી સિહોરી પોલીસને મળતા વોચ ગોઠવી દેવામાં આવી હતી। ત્યારે સ્વિફ્ટ કાર ચાલક અને અન્ય એક વ્યક્તિ સાથે સિહોરી પોલીસે ગાડી રોકાવી તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન નંગ 876 જેની કિંમત 96.600 રૂપિયા અને 2 મોબાઈલ ફોન કિંમત ₹10,000 તેમજ સ્વિફ્ટ કાર નંબર GJ18 BD 5680 કિંમત ₹3 લાખ એમ કુલ મળી ₹4,06,600નો મુદ્દામાલ જપ્ત કરી 2 બુટલેગરોની અટકાયત કરવામાં આવતા ભારે ફફડાટ ફેલાયો છે। જો કે હાલમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર થઈ રહ્યા છે ત્યારે હવે રાજસ્થાનથી ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવા માટે બુટલેગરો સક્રિય બન્યા છે। ત્યારે હવે બનાસકાંઠા પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વાહન ચેકિંગ હાથ ધરી તેમજ ખાનગી રાહે બુટલેગર ઉપર બાદ નજર રાખી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો નકામા કરી રહ્યા છે। ઝડપાયેલ આરોપીઓ પૈકી ઠાકોર બકાજી બાલાજી રહેથરા તખતપુરા, વાઘેલા લાલુભા મલુભા રહેથરા સદુભા પાટી તાલુકો કાંકરેજવાળાઓને ઝડપી પાડી પોલીસ સ્ટેશન પાર્ટ સી નંબર 333/2024 પ્રોહિબિશન કલમ 65 AE 116 2 81 98 2 મુજબ સરકાર તરફે ફરિયાદી એસઆઈ પ્રહલાદસિંહ જેમાજીએ ફરિયાદ નોંધાવી જેની તપાસ સિહોરી PSI HK દરજી ચલાવી રહ્યા છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।